હેલો મિત્રો, નમસ્કાર। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં બે ફાટા પડ્યા છે। આંતરિક જૂથવાદ ખૂબ જોવા મળ્યો, અંદર ખાને ઝઘડાઓ પણ ખૂબ જોવા મળ્યા, પરંતુ હવે આ જૂથવાદ, હવે આ બે ફાટા છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય એવું લાગી રહ્યું છે। કેમ કે તાજેતરમાં બનાસ ડેરીની સાધારણ સભામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોવા મળ્યા નથી, અને એ સાધારણ સભામાં એ તેજ છે જે ખિસ્સોખીસ કોંગ્રેસી નેતાઓથી ભરેલું જોવા મળ્યું છે। તો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શું ડખા ચાલી રહ્યા છે? શું એના કારણે વાવ બેઠક પણ ગુમાવશે? શા માટે બનાસકાંઠાના એક સમયનો હીરો જે હાલ એકલો પડી ગયો છે, જે ઝીરો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે? તો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શું ડખા ચાલી રહ્યા છે? શા માટે બે ભાગ પડ્યા છે? શું એની અસર વાવ બેઠક પર પડવા જઈ રહી છે? એ દરેક વાતની ચર્ચા આજના વિડીયોમાં છે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારું એક લાઇક કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન છે મળતું હોય છે। તો આ રીતે બિલકુલ ફ્રીમાં છે, તમે અમને મદદ કરી શકો છો। વિડીયોની શરૂઆત કરીએ। જ્યારથી લોકસભા 2024ના પરિણામ આવ્યા છે અને બનાસકાંઠાની બેઠક છે એ ગુમાવી, ત્યારથી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે। કોઈ કાર્યક્રમોમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે આમને સામને આવતા વિડીયો આપણે જોયા છે, પરંતુ ઘણો સમય થયો, પરંતુ હજી સુધી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી। જો આવું ને આવું રહ્યું તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવી રહી છે, એ દરેક પર ભારતીય જનતા પાર્ટીને આનું પરિણામ છે એ ભોગવવું પડી શકે છે। લોકસભાની ચૂંટણી સમયથી આંતરિક જૂથવાદ છે એ જોવા મળી જ રહ્યો હતો, પરંતુ હાલ આ આંતરિક જૂથવાદ છે ચરણસીમાએ પહોંચ્યો હોય એવું લાગે છે। હાલ તાજેતરમાં બનાસ ડેરીની વાર્ષિક જે સાધારણ સભા હતી, તે સાધારણ સભા માટે જ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જોવા મળ્યા નહીં। જ્યાં સાધારણ સભા હતી તેના થોડાક કિલોમીટર દૂર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દિયોદરના કેશાજી ચૌહાણ પણ એ બનાસ ડેરીના સાધારણ સભામાં જોવા મળ્યા નહીં। સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ બનાસ ડેરીની સાધારણ સભામાં ગયા નહીં। એ સિવાય ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ હોય, બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પણ નથી ગયા। અન્ય પૂર્વ ધારાસભ્યો હોય કે અન્ય જે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓ રહી ચૂક્યા છે, એ પણ આ બનાસ ડેરીની સાધારણ સભામાં છે જોવા મળ્યા નથી। સાથે એવું પણ કહેવાય છે કે અમિતભાઈ શાહને પણ આ બનાસ ડેરીની સાધારણ સભામાં છે એ બોલાવવાના ખૂબ પ્રયત્નો થયા, પરંતુ એ પણ ગેરહાજર રહ્યા છે, એ પણ નથી આવ્યા। ગુજરાત સરકારના જગદીશભાઈ વિશ્વકર્માને પણ ખૂબ પ્રયત્ન કર્યા કે તમે આ બનાસ ડેરીની સાધારણ સભામાં આવો, પણ એ પણ નથી આવ્યા। તો બનાસ ડેરીની સાધારણ સભામાં શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બોલાવવામાં સફળ થયા નથી। જે બી વિવાદ ચાલી રહ્યો છે, લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા, ગેનીબેન ઠાકોર જીત્યા, ત્યારથી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે, અને હવે એ શરણ સીમાએ પહોંચ્યો છે। વાવ બેઠકની ચૂંટણી આવે છે એ પહેલા જો કોઈ ડેમેજ કંટ્રોલ કરવામાં આવે છે તો ઠીક છે, નહીતર તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને પરિણામ ભોગવવું પડી શકે છે। તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે સંગઠનમાં જે વર્ષોથી કામ કરી રહ્યા છે એ તો નહોતા, પરંતુ એ બનાસ ડેરીની સાધારણ સભાનું તેજ છે એ કોંગ્રેસીઓથી છે ઠસોઠસ ભરેલું હતું એવું કહેવામાં આવે છે। સાથે પરબતભાઈ પટેલ છે એ ત્યાં હાજર હતા, પરંતુ તેને માઇક આપવામાં ન આવ્યું। અણદાભાઈ પટેલને પણ માઇક આપવામાં ન આવ્યું, અને શંકરભાઈ ચૌધરી છે એ સાધારણ સભામાં છે જે સ્ટેજ પર બેઠા છે, જે સ્ટેજ ખિસ્સોખીસ ભર્યું છે તેના વખાણ કરતા રહ્યા। સ્ટેજ ઉપર જ જેટલા લોકો બેઠા છે ત્યાં પણ એક નાનકડી સભા થઈ જાય એટલા બધા લોકોએ આ સાધારણ સભામાં હાજરી આપી છે, પરંતુ એ બોલવું પડ્યું છે। હકીકતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ સાધારણ સભામાં ગયા નથી। વાવ બેઠકની પેટા ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એમાં ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધીની ચૂંટણીઓ આવી રહી છે। દિવાળી માથે જ એ ચૂંટણીઓનું આયોજન છે। હવે જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરે છે કે કેમ,
ખુદ વાવ બેઠકના પ્રભારી ભરતભાઈ આર્ય પણ એ સભામાં છે એ ગેરહાજર રહ્યા હતા. તો હવે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં જો આવું ને આવું રહ્યું તો ચૌધરી સમાજના જે 50 થી 60 હજાર મતો છે એ કઈ તરફ જશે? આ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલા જૂથવાદના કારણે ભારતીય જનતા પાર્ટીને મોટા પાયે નુકસાન ભોગવવું પડી શકે છે. તો આ રીતે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાના પરિણામ બાદ છે ભારતીય જનતા પાર્ટીમાં બે ફાટા પડ્યા છે અને ફાટા છે એ અંધાતા નથી, ભેગા થતા નથી. ઘણા સમયથી આ કકરાટ છે એ ચાલી રહ્યો છે. કોઈ બી સભા હોય, કોઈ બી કાર્યક્રમ પહેલા કાર્યકર્તાઓ સાથે નેતાઓ છે મીટિંગ કરતા હોય છે તો એ મીટિંગમાં પણ કકળાટ જોવા મળી રહ્યો છે. હમણાં તાજેતરમાં જે વિડીયો વાયરલ થયો છે બનાસકાંઠાના અધ્યક્ષ અને અણદાભાઈ વચ્ચે જે બી બોલાચાલી થઈ છે, કાર્યકર્તાઓએ પણ માઇકમાં ન કહેવાનું કીધું છે. તો આ રીતે અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે છે કકળાટ જોવા મળી રહ્યો છે. હવે એનું પરિણામ શું આવે છે? વાવ બેઠક પણ ગુમાવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ હાલ તો બનાસકાંઠામાં કોંગ્રેસ મજબૂત થઈ છે, સાથે પૂરા ગુજરાતમાં પણ કોંગ્રેસ મજબૂત થઈ છે. હવે એ મજબૂતાઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો આપશે કે કેમ? જો આવું ને આવું રહ્યું તો પરિણામ છે એ જ આવવાનું છે. કોંગ્રેસ બનાસકાંઠામાં વધુ મજબૂત થશે. એક સમયે બનાસકાંઠા ઉત્તર ગુજરાત છે એ કોંગ્રેસનો ગઢ હતો, એ ગઢ ફરીથી છે તૈયાર થઈ રહ્યો છે. એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદના કારણે આ ગઢ જે વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ તોડ્યો હતો, પરંતુ હવે એ ગઢ પરત કોંગ્રેસ પાસે જઈ રહ્યો છે. તો આ બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીમાં જે બી બે ફાટા પડ્યા છે, જે બી જૂથવાદ જોવા મળી રહ્યો છે, એના પર તમારું શું કહેવું છે? શું વાવ બેઠક ગુમાવશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ એની અસર થશે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક લાઇક કરવું, તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન છે એ મળતું હોય છે. તો આ રીતે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, કમેન્ટ કરી બિલકુલ ફ્રીમાં તમે અમને મદદ કરી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.